મારી દીકરી નોકરી કરવા જતી બિગ બજારમાં એક નરાધામે મારી દીકરીને ફસાવી લીધી છે અને પ્રેમ જાળમાં ફસાવી છે. તો મારી દીકરી પાછી જોઈ છે અને મારી દીકરી સાથે લગ્ન કરવા માગતો હતો, પણ અમારે એના સાથે લગ્ન ન કરે. મારી દીકરી જ જોઈએ છે. મારી દીકરીને અત્યારે નારી સુરક્ષાને મોકલી દીધી છે અને મારી દીકરીનું આજે આવું બન્યું, કાલે બીજાની દીકરીનું બની શકે. અફજલ દલે પ્રેમ જાળમાં ફસાવી છે. મારી દીકરી પાછી જ જોઈ છે અને એમ કે અમે એમ કીધું કે અમે ગર્ભાશયની કોથળી કઢાવી નાખી. તો એ લોકો એમ કે તો મારે દીકરીને શું કરવી છે કે તો શું એ લોકો મુસલમાનના છોકરા શું આપણી દીકરીને આવી રીતે ફસાવી શું બચાવ પેદા કરવા માટે લઈ જાય છે. મારી દીકરી મારે પાછી જ જોઈ છે, બીજું કાંઈ નહીં. મારી દીકરી જોઈ છે. આજે મારી દીકરી ઉપરથી કાલે બીજાની દીકરી ઉપર થઈ શકે આવું. હું એને લઈને જ લઈશ ને મને આ લોકો બધા સાથ આપે એને હું મારી દીકરીને લઈશ જ. વિશ્વ હિન્દુ પરિષદ સાથે અમે સંપર્ક કર્યો છે અને RSS સાથે સંપર્ક કર્યો છે. મારા નણંદ છે ને 5 વર્ષ પહેલા બિગ બજારમાં જોબ કરતા, ત્યારે એ બે હારે જોબ કરતા. મારા નણંદને ફસાવી લીધા તેને અને પ્રેમ કરવામાં કે હું તારી સાથે લગ્ન કરીશ, હું તને આવી રીતના રાખીશ. પણ અમે 1.5 મહિના પહેલા અમને ખબર પડી કે એ લોકો મેરેજ કરવાના છે, એટલે અમે મૈત્રી કરાર છે ને એની પાછો ખેંચાવી લીધો. તો એ લોકોએ મારા નણંદને ફસાવવાની કોશિશ કરી. તો મારા નણંદને તે એની સાથે લઈ ગયા. તો અમે એમ કીધું કે તમ તારે તું લઈ જા, પણ અમે છે ને એની ગર્ભાશયની કોથળી કઢવી લઈ. તો કે ગર્ભાશયની કોથળી તમે કઢવી લો તો મારે શું એનું કામ છે? મારે તો એની સાથે છોકરા માટે જ મતલબ છે, બીજો કાંઈ મતલબ નથી મારે એને. તો કે મારે તો એની સાથે મેરેજ કરવા નથી. અફઝલ નામ છે તેનું, અટાણે તે નારી સુરક્ષામાં છે. અમારે એને જોઈએ જ છે મારા નણંદને, અને આને સજા થવી જોઈએ. આવા નરાધમો મુસલમાન આપણી દીકરીને લઈને એને શું બચ્ચા પેદા કરવા માટે જે લઈ જાય છે આપણી દીકરીઓને. અને અમે અત્યારે આ વિધર્મીઓ દ્વારા જ્યારે અન્યાયો કરવામાં આવે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, માતૃશક્તિ છે, RSS ના લોકો છે અને બજરંગ દળના લોકો, અમે લોકો બધા સાથે મળી અને અન્યાયનો અમે સામનો કરીએ છીએ. જ્યારે આ વિધર્મીઓ દ્વારા જ્યારે અન્યાય કરવામાં આવે છે ત્યારે અમે ખાલી એટલું જ કહીએ છીએ કે આ વિધર્મીઓ છે એ હિન્દુની દીકરીઓને વારે પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને દીકરીઓને પોતાની રીતે અને નવા અને મોટા સપના દેખાડી અને ખાલી માત્ર એને 2-3 વર્ષ સુધી સાચવી અને પછી દીકરા પેદા કરી અને પછી એને ગમે તે જગ્યાએ એ લોકોને વેશ્યાવૃત્તિમાં વેચી નાખે છે. શું આ વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્ય માટે થઈને અમે આજે આ બધા સંસ્થાઓ દ્વારા અને બધી બહેનો દીકરીઓને એક સંદેશો આપવા માંગીએ છીએ કે તમે આ બહેનો દીકરીઓ જરાક વિચારો, સમજો કે એ માત્ર ને માત્ર તમને દીકરા બચ્ચા પેદા કરવા માટે થઈને લઈ જાય છે અને એને તમારું કાંઈ કામ નથી. અત્યારે અમારી સામે આ એક જ્યારે કેસ આવ્યો છે, એ કેસની અંદર તો ત્યાં સુધીની વાત ચાલી કે આજે ઈ દીકરાએ એમ કીધું કે ના, મારે તો એને ખાલી લઈ જાવી છે અને બચ્ચા પેદા કરવા છે. જ્યારે માતા દ્વારા એને કહેવામાં આવ્યું કે અમારે તારી સાથે લગ્ન કરાવવા છે, વાંધો નહીં તું લઈ જા, તો એને એમ કીધું કે ના, તમારે જો એને ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી હોય તો મારે એને કાંઈ જરૂરિયાત નથી. આની ઉપરથી ચોખ્ખું અને સાફ સાબિત થાય છે કે વિધર્મી લોકોને ખાલી હિન્દુની દીકરીઓને ફસાવી અને દીકરાને પેદા કરવાનું જ એ લોકોનું કામ છે. બાકી એ લોકોની હિન્દુની દીકરી ઉપર કોઈ પણ જાતનો નથી પ્રેમ કે નથી એ લોકોની જાતને એ લોકોને કોઈ કે આપણે એને પત્ની તરીકે સ્વીકારીએ. એટલે મારી ખાલી એટલી જ બધા જાહેર જનતાને બધાને ખાલી એટલી જ અપીલ છે, બહેનો અને દીકરીઓને, કે તમે જાગો, સમજો અને વિચારો અને વિધર્મીઓથી દૂર રહો. ભારત માતા કી જય.